માત્ર મારું નામ અને કીર્તનથી હું પ્રગટ થઈશ. તો વિચાર તો કરો, માત્ર કીર્તનથી જ ભગવાનના જપ કરવાથી પરમાત્મા પ્રગટ થાય છે. ત્યારે ઉદ્ધવે કીધું કે પ્રભુ ક્યારે પ્રગટ થશો તમે? કલિકાલમાં. કદાચ ભક્ત તમારી ભક્તિ કરે, તમારું સ્મરણ કરે, તો ક્યારે તમે પ્રગટ થાઓ? ત્યારે ભગવાને સુંદર જવાબ આપ્યો કે હે ઉદ્ધવ, કલિકાલની અંદર ગાયના શિંગડા ઉપર, ગાયનું શિંગડું ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર જો કોઈ મારી ભક્તિ કરશે ને તો હું પ્રગટ થઈ જઈશ. કલિકાલ કેટલો સારો છે. હવે વિચાર કરો કે ગાયનું શિંગડું એકદમ અણીવાળું હોય, એના પર રાઈનો દાણો રાખો, એક સેકન્ડ માંડ રે ને પડી જાય. તો ભગવાને કીધું એટલી વાર જો ખાલી મારું નામ લેશો ને તો હું પ્રગટ થઈ જઈશ. તો કલિકાલની અંદર માત્ર એક ઘડી નહીં તો આધી ઘડી આપણે ગાઈએ તો છીએ. શું ગાઈએ? એક